એ જીગુબેન, સત્સંગ રાખવો છે તો હું લેવું જોઈએ? મને કયો તો ખરા, પહેલી વખત સૌને હું. લે ભૂરી, આવ પણ ભૂરી સત્સંગ નો જે નક્કી નથી કર્યું ક્યાં રાખવો, એ તારી ઘરે રાખો કે ઓલી રેશમા ભાભી કહેતા એની ઘરે રાખો કે શેરીમાં રાખો? એ શાંતામાં કેની ન્યા રાખવાનો છે? શાંતામાં તને મેળા નથી? ના ના જીગુબેન, શાંતામાં મને મેળા નથી હો, પણ હું તમને સોખવટ કરી દઉં. આ વરનો સત્સંગ મારી ઘરે જ રાખવાનો છે. પણ ભૂરી એટલી બધી જીદ હું કરશો? સત્સંગ ગમે ન્યા રાખીએ, આપણે તો ભગવાનના નામ લેવા છે ને. મને ખબર જ છે કે આપણે ભગવાનના નામ જ લેવાના છે, પણ મને મનથી એમ થાય છે કે આ વખતે સત્સંગ મારી ઘરે રાખવો. એ ભૂરી બેન, સત્સંગ તમારે ત્યાં નહીં, મારે ત્યાં જ રહેશે. મારે જ રાખવાનો છે આ વખતે. એ રેશમા ભાભી આવો આવો. જીગુબેન, હું તમને જ મળવા આવતી હતી કે સત્સંગની બધી તૈયારી મેં કરી નાખી છે. પ્રસાદે આવી ગયો છે, આપણે બેઠકે થઈ ગઈ છે, એટલે ખાલી મારે હવે બધી બાયુને ઘરે એક એક વખત કેવા જવાનું છે. રેશમા ભાભી, તમે જીદ હું કામ કરો છો? સત્સંગ મારી ઘરે જ રાખવો છે. મારી ઈચ્છા છે તો પૂરી થવા દો ને. ભૂરી બેન, તમારી ઈચ્છા છે, મારી ઈચ્છા છે કે મારે સત્સંગ રાખવો છે મારી ઘરે, અને મેં બધી તૈયારી કરી રાખી છે. આવતા વર્ષે તમે રાખજો. રેશમા ભાભી, મને કહો છો તો આવતા વર્ષે તમે તમારી ઘરે રાખજો ની. મેં નક્કી કર્યું છે આ વખતે સત્સંગ મારી ત્યાં રહે. તો પછી ભૂરી બેન, મેં નક્કી કર્યું છે સત્સંગ મારી ઘરે જ રહે. રેશમા ભાભી, ભૂરી તું તમે બે આવી રીતે જીદ કરશો તો સત્સંગ થાય જ નહીં. ખોટી મગજમારી કરો માં. અને તમને બેને શાંતામાને મળવા જ મોકલા હતા. ભૂરી, તને તો નથી મળ્યા, પણ રેશમા ભાભી તમને શાંતામાં નથી મળ્યા. એને કીધું તું બેને મળી લેજો એમ. ના, મને શાંતામાં નથી મળ્યા હો, પણ જીગુબેન સોખવટ કરી દઉં, સત્સંગ મારી ત્યાં જ રહે. તો જીગુબેન, હું સોખવટ કરું છું, સત્સંગ મારે ત્યાં જ રહે. ભૂરીબેન, તમે થોડોક તો વિચાર કરો. અત્યારે આવડો વરસાદી માહોલ છે, તમારી ઘરે માન 5 થી 7 બાયો સામે એમ છે. વધારે બારું આવશે તો તમે ક્યાં બેહારશો? તમારું ઘર એક તો નાનું છે. રેશમા ભાભી, એ મારો પ્રોબ્લેમ છે, હું બાયુને ક્યાં બેહારું? એ તમારે ઉપાધિ નથી કરવાની. એમાં ઉપાધિની વાત જ નથી આવી. આપણે શેરીની બધીઓ થઈને 15-17 બાયું છે. તમારે ઘરે સામે એમ છે, અને મારી ઘરે મેં એવી બેઠક કરી છે ને, નીચે મેં ગાદલા નાખી દીધા છે. એટલી હું સુવિધા દેવાની સૌ. ગરમી થાય તો હું એસી વાળા હોલમાં સત્સંગ રાખે. અને આ સત્સંગ વાળી બાયુને કાયમિક માટે સત્સંગ પૂરો થાય એટલે હું નાસ્તો કરાવવાની સૌ. તમારામાં છે એટલી તેવડ ખર્ચો કરવાની તો તમે તમારા ઘર રાખો. જો રેશમા ભાભી, તમે તેવડની વાત કરો માં, તેવડ બધી મારી રીતે છે, પણ બધી બાયુ શ્રાવણ મહિનો રહેતી હોય, એકટાણા કરતી હોય, એટલે કોઈ નાસ્તા ન કરે. અને અમે નાના માણસ છે, તું અમારા ઘરે સત્સંગ નહીં રાખવાનો? તમે જે આ વાત કરો છો એ વાત ખોટી છે. તમે પૈસા વાળા છો એટલે તમારી ઘરે સત્સંગ રાખવાનો. ભૂરી બેન, એમાં પૈસા વાળાની વાત જ નથી આવી. આપણી ઘરે સત્સંગ કરવા બાયુ આવ્યું હોય તો એને સુવિધા પૂરી પાડવી પડે કે ન પાડવી પડે? તમારી ઘરે શું સુવિધા છે, તમે શું પૂરી પાડશો? કયો હાલો. જો રેશમા ભાભી, સુવિધાની વાત ન હોય, 2-2.5 કલાક બાજુ સત્સંગ કરવા આવે તો સત્સંગ કરવાનો, ભગવાનના નામ લેવાના હોય. કઈ એવું જરૂરી નથી કે એને ગાડલા ઉપર જ બેસાડવા, એને નાસ્તો જ કરાવો, એવું કઈ જરૂરી નથી. અને મને ખબર જ છે, મને વાતે મળી છે કે તમે તમારા પૈસાનો પાવર જ બતાવો છો, પણ પૈસા છે ને રેશમા ભાભી ક્યાંય કાયમ ન આવે. ભક્તિમાં હસોડા કાયમ ન આવે. એટલે પૈસા તમારે પાવર હોય ને તો એ તમારા ઘરે રાખજો. ચોખ્ખા શબ્દમાં કહી દઉં. ભૂરી બેન, પૈસાના પાવરની વાત જ નથી આવી. તમે કેમ આવી રીતે વાત કરો છો મારી સામે? મેં કોઈ દી કીધું કે મારી પાસે એટલા પૈસા છે ને, આવડું મકાન છે ને, આવડો બંગલો છે ને? તમે છે ને આવી ખોટી વાત નહીં કરો કે પૈસાનો પાવર બતાવે છે રેશમા ભાભી એમ. રેશમા ભાભી, મને ખબર જ છે, મને હું આખા ગામને ખબર છે તમે કેટલો પૈસાનો પાવર કરો છો ને, તમને કેટલું પૈસાનું અભિમાન છે ને, એટલે તો તમે અમારી જેવા નાના માણસોને સામું જોતા નથી. ભૂરી બેન, એવી ખોટી વાત નહીં કરો. મને હસોડું પૈસાનો પાવર નથી કે અભિમાન નથી. તો પછી આ વર્ષે મારી ત્યાં સત્સંગ થવા દો ને. નહીં ભૂરી બેન, એ વાત તો નહીં બને. સત્સંગ થાય તો મારી ત્યાં થાય. તો રેશમા ભાભી, તમે સાંભળી લો, સત્સંગ થાય ને તો મારી ત્યાં થાય, નકર સત્સંગ અછોડો બંધ રહે. બીજું બેન સાંભળી લેજો, સત્સંગ મારી ત્યાં જ થાય. તો ભૂરી બેન, તમને એટલો બધો વટ છે ને તો હું સામે પાછી નથી પડું એમ. મને વટ છે, સત્સંગ થાય ને તો મારી ત્યાં થાય. જીગુબેન સાંભળી લેજો, સત્સંગ કરવું હોય ને તો મારી ત્યાં, નકર પછી મજા નહીં આવે. એ તમે બે બંધ થાવ. તમે બે આ હું ચાલુ કર્યું છે? આપણે ભક્તિ કરવાની છે, સત્સંગ કરવાનો છે, બાંધવાનું નથી. ખોટી તમે બે મગજમારી કરો માં. હા ભૂરી, આપણે સમજવું તો જોઈએ જ એકાદાને. તમે બે આમ જીદ કરશો તો સત્સંગ હસોડો બંધ રહે. જો ગોગડી બેન, સત્સંગ બંધ રહેવો હોય તો બંધ રહે, ચાલુ રહેવો હોય તો ચાલુ રહે. સત્સંગ થાય તો મારી ત્યાં થાય. તો રેશમા ભાભી, તમે સાંભળી લો, હું ક્યાંય પાછી નથી પડું એમ. સત્સંગ થાય ને તો મારી ત્યાં થાય, નકર સત્સંગ હસોડો બંધ રહે. બસ ભૂરી, હવે તું બંધ થાને. આ ખોટી મગજમારી શું કરો છો તમે? તમે થોડુંક તો સમજો. જીગુબેન, તમારે સમજાવ્યું હોય ને તો આ ભૂરી બેન ને સમજાવો. બાકી સત્સંગ મારી ત્યાં જ રહે. મેં બધી તૈયારી કરી છે. ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું, સત્સંગ કરવું હોય તો મારી ત્યાં, નકર શેરીમાં ક્યાંય સત્સંગ નહીં. મારે જે કામ આવે હું જાઉં છું. સાંજે છે ને બધું સત્સંગમાં આવી જાય. ઓહો, તમે તો બહુ કરી. બેમાંથી એકેય ટસનું મસ નથી થતું. તમે નહીં સમજો તો સત્સંગ કેમ થાય?
જીગુબેન ઈ મારે નથી જોવાનું, એ તમે ભૂરીબેન ને સમજાવી ગયો અને એની હારે વાત કરી લ્યો, બાકી સત્સંગ મારી ન્યા થાય. કેમ બધું ભેગ્યું થયું? શેની ચર્ચા કરો છો જીગુ? સારું થયું શાંતા ડોશી તમે આવી ગયા તે. ક્યાં હતા? મેં તમને કાલ કીધું તું કે આ બેયને મળી લેજો અને આ જે પ્રોબ્લેમ છે સત્સંગ કરવાનો એનું સોલ્યુશન લાવી દેજો. તમે બેમાં દેખાઈને મળ્યા નથી. આ અડધી કલાક થી આ બે મગજમારી કરે છે. હવે તમે સમજાવો બેયને. ઓલી એમ કે મારી ન્યા સત્સંગ રાખો, આ એમ કે મારી ન્યા સત્સંગ રાખો. મને એવું લાગે છે કે આ વર્ષે સત્સંગ બંધ રહે. જીગુ સત્સંગ કાંઈ બંધ નહીં રે, સત્સંગ તો થાય, પણ મારે થોડુંક મોઢું થયું. ઓલી પાછળ ખૂણાવાળજો રહ્યો કે નહીં, એને મળવા ગઈ હતી, એ માની ગયું, એટલે સત્સંગ તો થાય. અને રેસમાં તને કહી દઉં, સત્સંગ તારી ઘેરે નથી રાખવાનો, ભૂરીની ઘેરે નથી રાખવાનો. સત્સંગ ગયા વર્ષે આપણે જે શેરી વચ્ચે રાખ્યો હતો ને ત્યાં રાખવાનો છે, એટલે ખોટી કાંઈ મગજમારી નહીં. પણ શાંતામાં મારી ઈચ્છા હતી મારી ઘરે સત્સંગ રાખવાનો, પણ શાંતામાં મારી ઈચ્છા હતી મારી ઘરે સત્સંગ રાખવાનો. તમારી બેયની વાતો સમજુ છું, બધાને ઈચ્છા હોય કે અમારી ઘરે સત્સંગ રહે, પણ આવી રીતે મગજમારી કરશો, તમે ધડ કરશો તો સત્સંગ અછોડો બંધ રહે. અને મારી ઈચ્છા એવી છે કે સત્સંગ બંધ નથી રાખવો. જો આખી શેરીમાં કોઈ મારી વાત એવું નથી કે નથી માનતી, બધી બાજુ મારી વાત માને છે. હું પાછળ ખૂણાવાળીઓને સમજાવીને આવી, તમને બેયને કહું છું સત્સંગ આપણે શેરી વચ્ચે થાય નહીં. રેસમાં તારી ઘેરે થાય નહીં, ભૂરી તારી ઘેરે થાય, શેરીમાં જ થાય. અને એ વાતે કહી દઉં, જેને ચા પાણી પાવા હોય, જે કાંઈ નાસ્તો કરાવવો હોય, એને સૂટ પોતાના ઘરેથી લઈને આવવાનું, અને શેરી વચ્ચે બાયું સત્સંગ કરતી હોય એને પાઈ દેવાનું. એ બધાને માટે સૂટ. રેસમાં તુંય સમજી જા, ભૂરી તુંય સમજી જા. આજ સાંજે 8 વાગે ટાઈમે તમે સત્સંગમાં આવી જજો. ખોટી મગજમારી કરો માં, ધૈડ કરો માં. હા તે વાંધો નહીં શાંતામાં, તમારી વાત થોડી હું ન માનું, માનવી જ પડે ને. કાંઈ વાંધો નહીં, સાંજે હું શેરીમાં સત્સંગમાં આવી જાય. કાંઈ વાંધો નહીં શાંતામાં, તમે જે કહો એ સાચું, બીજું હું. ડોહી હારું થયું આવી હતી. આ બે તો એટલો ઝઘડો કરતી હતું કે એની વાત જવા દે. આ આજુબાજુ વાળા આપણે ભેગા થઈ જાત બધા. એમાં એકઈ અમારાથી નહોતી સમજતી. મને તો ઘડીક એમ થયું કે આપણે ભગવાનના નામ લેવા હાટું સત્સંગ કરીએ છીએ અને એમાં આ બે ધડ ચાલુ કરી તા તો ગાળે ગાળે આવી છે. મને ત્યાં લગીને બેગ કરી ગઈ. ગાળે ગાળે થોડા આવવા દેવાનો હોય. આપણી શેરીમાં એકતા છે તો એકતા રહેવી જ જોઈએ. ખોટી મગજમારી નહીં કરવાની. આપણે ભગવાનના નામ લેવા હાટું સત્સંગ કરીએ છીએ, બાંધવા હાટું સત્સંગ નથી કરતા. પૂરી સાંજે આવી જાય ટાઈમે સત્સંગમાં, અને ખોટી છે ને તું રેસ મારી મગજમારી નહીં કરતી. જે થયું ને એ આઈને ભૂલી જાય. હા તે વાંધો નહીં શાંતામાં, તમારી વાત તો માનવી જ પડે ને. પતી ગયું ને જીગું બધું શાંતિથી, સમજાવ્યું પડે એટલે સમજી જ જાય. પણ ડોહી અમે બે કયુંનું બેને સમજાવતું હતું. ઝડના પેટનું બેમાંથી કે સમજતું જ નહોતું. ઓલી રેસમોડી એને પૈસાનો પાવર બતાવે, આ ભોળી એને જીદનો પાવર બતાવે કે હુંય પાછી નો પડું. બે સામે સામે વટે સડી ગયું. સારું થયું તમે આવ્યા છે, નકર તો મને એમ જ હતું કાગડા ગાળે ગાળે આવી જાય. કાંઈ વાંધો નહીં જીગુ, બધું શાંતિથી પતી ગયું. હવે હાલ મારે કામ છે, સાંજે સત્સંગમાં ટાઈમ આવી જાય કે હું જાઉં છું. હા તે વાંધો નહીં, જા સાંજે પાછી ટાઈમ આવી જાય, મોઢું નહીં કરતી બહુ. હા ભાઈ ટાઈમે જ આવે. હેલો દોસ્તો, ઘડીક તો મને એમ થયું અમારો સત્સંગ બંધ રહે. આ બે એટલું બાંધતું હતું તમે જોયું ને. પણ સત્સંગ કરવો હોય તો બધાય નહીં, ભક્તિ કરાય, ભગવાનના નામ લેવાય, સંપીને રહેવાય, એક થઈને રહેવાય, હળી મળીને રહેવાય. દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટમાં જરૂર કહેજો કોઈ વિડીયો લાગ્યો. નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે આગળના વિડીયોમાં. આવજો બધા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ભોલે બાબા.